બસ હતી. અરે શિક્ષા પત્રી જન કલ્યાણ અભિયાન ગુજરાત યાત્રાની બસ હતી, જે તમારા જેવા લોકોને ગામે ગામ જઈને સમજાવતા હતા અને એમનું જીવન સારું બને એવો પ્રયત્ન કરતા હતા. હા એ કાકા, મેં આમ સંતાઈને સાંભળ્યું હતું. એ શું કીધા જાઉં તો? હા જો, ઘરે જો વ્યસન તો જીવન બરબાદ છે. હા બરબાદ છે. બરબાદ જીવનમાં શું આબાદ છે? આબાદ રહેવા સંકલ્પ જરૂરી છે. વ્યસન મુક્તિનો મંત્ર હતો શું? હા, જીવનને નકારો, જીવનને નહીં નશાને નકારો ને જીવનને સ્વીકારો. આવું જ કંઈક બોલ્યા હતા. પણ કાકા તમે મને એમ કહો, તમને આ બધું કઈ રીતે ખબર? સ્વામી અમને કોઈ સમજાવો કે છેલ્લા 6 મહિનાથી હું આજ કરી રહ્યો છું. નશાને નકારો, જીવનને સ્વીકારો. ઘણા લોકો સુધર્યા, પણ હજી અમુક છે આવા લોકો કહેવાય છે ને કે લાતો કે ભૂત બાતો સે નહીં માન. સોટીએ સમજાવી સમૂહના લોકો. એ કાકા, એ તમે એકલો શું બોલો છો? કાંઈ નહીં, તમે મને એમ કહો કે તમે બંને ક્યાં જતા હતા? ના દીકરા ના, તારા લગન છે? ઇમોશનલ મ્યુઝિક વગર બેટા નૂતન સીન ચાલે છે. સોરી કાકા. કરો બેટા, કરો. શું કહ્યું? આમ જો બસ કાકા, હવે અમે નક્કી કરી લીધું છે કે અમારે હવે મરી જવું છે. બસ સાબરમતી. અલ્યા ગાંડાઓ, આત્મહત્યા તો કાયરો કરે, ભગવાને